ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ખરીદીમાં જોયું હતું ખરીદીની વિધિ તબક્કા. એમાં આપણે શું કરીએ છીએ, કોઈ પણ ધંધાકીય એકમ હોય એના વિવિધ વિભાગો હોય એ ખરીદ વિભાગને માંગણી પત્રક મોકલે. પછી આપણે શું કરીએ છીએ, એ માંગણી પત્રકોના આધારે વિવિધ વેપારીઓને આપણે ભાવપત્રક કે ટેન્ડર ભરવા મોકલીએ છીએ. પછી એ ભાવપત્રક કે ટેન્ડર આવે એ કોટેશનના આધારે આપણે અનુકૂળ હોય એ ટેન્ડર આપણે પાસ કરીએ છીએ. ત્યારબાદ ખરીદીનો ઓર્ડર મૂકવામાં આવે. ઓર્ડર પ્રમાણે માલ મળે ત્યારે માલની ચકાસણી કરવામાં આવે. ત્યારબાદ ભાવોની ચકાસણી કરવામાં આવે. ભરતીયું બરાબર છે કે નહીં જોવામાં આવે અને પછી એના નાણાં ચૂકવવામાં આવે. કોઈપણ ધંધાકીય એકમ આ રીતે ખરીદ વિધિ અનુસરતું હોય છે અને ખરીદ વિધિ જો યોગ્ય રીતે હશે તો જ આપણે વૈજ્ઞાનિક ખરીદીના બધા જ લાભો મેળવી શકશું. એની ચર્ચા આપણે કરી હતી. પરંતુ કોઈપણ ધંધાકીય એકમે વૈજ્ઞાનિક ખરીદી કરવા માટે અસરકારક ખરીદ વિધિ અનુસરવી પડે છે. પણ ખરીદ વિધિ અનુસરતા પહેલાં ખરીદ નીતિ નક્કી કરવી પડે કે કઈ રીતે આપણે ખરીદી કરશું. કોઈપણ ધંધાકીય એકમે ખરીદ નીતિ પહેલે નક્કી કરવી પડતી હોય છે. અને આપણે જાણીએ જ છીએ કે કાર્યશીલ મૂડીનો 60% હિસ્સો માલ સામગ્રીમાં રોકાયેલો હોય છે. એટલે આપણે ખરીદ નીતિનું વિશેષ મહત્વ રાખી અને એના નિર્ણયો યોગ્ય રીતે લેવા જોઈએ. કોઈપણ ધંધાકીય એકમની કુલ પડતરનો માલસામાનની કુલ પડતરનો 50% હિસ્સો માલસામાનમાં રોકાયેલો હોય છે. એટલે આપણે દર વખતે વાત કરીએ છીએ કે ખરીદી વખતે કોઈપણ રીતે અસરકારક જો નિર્ણય લેવામાં આવે તો નફાનું પ્રમાણ વધારી શકાય છે. બીજું, ખરીદી નીતિ એ ખરીદીની વિધિ ઉપરાંત ખરીદ કાર્ય માટે પણ માર્ગદર્શક બને છે કે કઈ રીતે ખરીદીનું કાર્ય કરવામાં આવશે. સમગ્ર ખરીદી પ્રવૃત્તિ પર અંકુશ રાખવા માટે ખરીદીની નીતિ યોગ્ય રીતે ઘડાવવી જોઈએ. હવે તમને પ્રશ્ન થાય તો પછી ખરીદ નીતિ શું છે? કારણ કે વૈજ્ઞાનિક ખરીદીના લાભ મેળવવા માટે ખરીદ વિધિ યોગ્ય રીતે અનુસરાવવી જોઈએ અને ખરીદ વિધિ નક્કી કરતા પહેલા આપણે ખરીદીની નીતિ નક્કી કરવી પડે. હવે ખરીદીની નીતિ એટલે શું? તો કે ખરીદ વિભાગ ખરીદ માટેના નિર્ણયો અંગે ખરીદીનું કાર્ય યોગ્ય રીતે કરી શકે એ માટે ઉચ્ચ સંચાલકો જે સ્પષ્ટ લેખિત કે મૌખિક નિવેદન કરે છે અને આપણે ખરીદ નીતિ કહેતા હોઈએ છીએ. કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની પર્ટિક્યુલર નીતિઓ હોય અને નીતિ હંમેશા ઉચ્ચ સંચાલકો જ નક્કી કરતા હોય છે. દાખલા તરીકે 25,000 કે તેથી વધુ કિંમતની માલની ખરીદી કરવી હશે તો ઓછામાં ઓછા 3 વેપારી પાસે આપણે ટેન્ડર મંગાવશું. તો આ એક ખરીદીની નીતિ કહેવાય. એટલે કોઈ પણ ધંધાકીય એકમ આવું નક્કી કરે જો નીતિમાં, તો એ જ્યારે 25,000થી વધુ રકમનો માલ મંગાવશે ત્યારે ઓછામાં ઓછા 3 વેપારી પાસે ટેન્ડર મંગાવશે. એટલે કે ટેન્ડર મંગાવવાથી શું થાય, આપણે નીચા ભાવે ખરીદી શક્ય બને છે અને મોટી રકમનો માલ સામાન હોય ત્યારે તો એ ખાસ મંગાવવા જોઈએ. આ નિવેદન જે ખરીદીનું નિવેદન નક્કી થાય, ખરીદી માટેનો જે પર્ટિક્યુલર લેખિત કે મૌખિક નિવેદન નક્કી થાય એને આપણે ખરીદ નીતિ કહીએ છીએ. અને ખરીદ નીતિ માટે જે ક્રમિક કાર્ય અનુસરવા પડે છે એને આપણે ખરીદ વિધિ કહીએ છીએ, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં એ પ્રશ્નની ચર્ચા ઓલરેડી કરી. દાખલા તરીકે ટેન્ડર બહાર પાડવું, ભાવનો તુલનાત્મક પત્રક બનાવવું, ઓર્ડર આપવો, માલ મેળવવો, માલની ચકાસણી કરવી, ભરતીયાની ચકાસણી કરવી અને પછી નાણાંની ચૂકવણી કરી. આ બધું શું કહેવાય? ખરીદીની વિધિ કરી કહેવાય. ખરીદ નીતિ નક્કી કરતી વખતે કોઈપણ ધંધાકીય કામ શું કરે છે? તો કે આર્થિક સ્થિતિ ધંધાની કેવી છે, બજારની સ્થિતિ કેવી છે, ઉત્પાદન આયોજન, પછી હરીફોની નીતિ કેવી છે, માલનો પ્રકાર કેવો છે, વાહન વ્યવહારની સગવડ કેવી છે, સંગ્રહ શક્તિ, આપણી ધંધાની સંગ્રહ શક્તિ કેવી છે. કારણ કે તમે મોટા જથ્થામાં ખરીદી કરવા માંગતા હો પણ વાહન વ્યવહારની સગવડ ઉપલબ્ધ ન હોય અથવા તો સંગ્રહની વ્યવસ્થા ન હોય અથવા તો પૂરતી કાર્યશીલ મૂડી ના હોય તો તમારી નીતિ અનુકૂળ ગણાય ન કહેવાય. એટલે ખરીદની નીતિ નક્કી કરતા પહેલા આ બધા પરિબળો જોઈ લેવા જોઈએ અને પછી જ આપણે ખરીદીની નીતિ નક્કી કરવી જોઈએ. કારણ કે ખરીદીની નીતિ વારાઘડીએ નક્કી થતી નથી. નીતિમાં ફેરફાર કરવો અઘરો હોય છે, મુશ્કેલ તો નથી હોતો. એટલે બહુ લાંબા ગાળા પછી તમે એ ફેરફાર કરી શકો છો અને વારાઘડીએ ફેરફાર કરવો યોગ્ય પણ નથી. એટલે ખરીદીની નીતિ
નક્કી કરતા પહેલાં આ બધા પરિબળોની વિચારણા કરી લેવી પડે. હવે ખરીદીના નીતિ વિષયક પ્રશ્ન કયા કયા હોઈ શકે? કોઈપણ ધંધાકીય એકમ કઈ કઈ બાબતોને લગતી ખરીદીની નીતિ નક્કી કરતું હોય છે? તો છે કેન્દ્રિત ખરીદી કરવી કે વિકેન્દ્રિત ખરીદી કરવી. કોઈપણ ધંધાકીય એકમ નક્કી કરે કે આ બેમાંથી કઈ રીતે આપણે ખરીદી કરવાની રહેશે. દરેક ધંધાકીય એકમ પોતાને અનુકૂળ સંજોગોના આધારે નિર્ણયો લે છે. પછી બીજું છે ખરીદવું કે બનાવવું. અમુક કાચો માલ એવો હોય કે જે ફેક્ટરીમાં બનાવવો પણ શક્ય હોય અને એ પરવડે એમ હોય તો બહારથી ખરીદવાની જગ્યાએ બનાવવાનો નિર્ણય ઘણીવાર કંપનીઓ લેતી હોય છે. પછી ત્રીજું છે કેટલા જથ્થામાં માલ ખરીદવો. યોગ્ય વેપારીની પસંદગી કરવી અને યોગ્ય પદ્ધતિની પસંદગી કરવી. કઈ રીતે કઈ ખરીદ પદ્ધતિ અનુસરશું આપણે. તો આને લગતા આ 5 પ્રશ્નોને લગતી આપણે ખરીદીની નીતિ નક્કી કરવાની હોય છે મહદઅંશે. હવે વાત કરીએ આપણે આ 5 પ્રશ્નોમાંથી તમારા અભ્યાસક્રમમાં આ 2 પ્રશ્નોની મહત્વની ચર્ચા છે અને યુનિવર્સિટી એક્ઝામમાં આ 2માંથી એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે. આજે આપણે વાત કરશું એમાં કેન્દ્રિત ખરીદી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું વિકેન્દ્રિત ખરીદી એટલે શું અને તેના ફાયદા મર્યાદા. અને પછી એના નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદી વચ્ચેનો તફાવત. આ 3 પ્રશ્નમાંથી યુનિવર્સિટી એક્ઝામમાં એકાદ પ્રશ્ન તો હોય જ છે. હવે વાત કરીએ કેન્દ્રિત ખરીદી. આજનો પ્રશ્ન જ કયો છે? કેન્દ્રિત ખરીદીના ફાયદા અને મર્યાદા. કેન્દ્રિત અને વિકેન્દ્રિત એટલે શું એ તમે 12મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં ભણીને આવ્યા હશો. કેન્દ્રિત એક જગ્યાએ નક્કી થાય એને કહેવાય કેન્દ્રિત. અને વિકેન્દ્રિત એટલે અલગ અલગ જગ્યાએ સત્તા આપી દેવામાં આવે અને ત્યાંથી નિર્ણયો લેવામાં આવે. બસ અહીંયા પણ એ જ છે. ખરીદીને લગતી કેન્દ્રિત ખરીદી એટલે શું? તો કે જ્યારે ધંધાકીય એકમના બધા જ વિભાગોની જરૂરિયાત પ્રમાણે કોઈ એક જ વિભાગ ખરીદી કરે તો એને આપણે કેન્દ્રિત ખરીદી કહેવાય. આપણા ધંધાકીય એકમમાં 5 વિભાગો હોય બીજા તો એ ખરીદ વિભાગને શું મોકલે? માંગણી પત્રક મોકલે અને ખરીદ વિભાગ આ બધા વિભાગ વતી ખરીદી કરે તો એને શું કહેવાય? કેન્દ્રિત ખરીદી કહી શકાય. એમ ઘણીવાર એક જ સંચાલન હેઠળ ચાલતા જુદા જુદા એકમો હોય એ જુદા જુદા એકમો વતી કોઈ પર્ટિક્યુલર એક એકમ જ ખરીદી કરે તો એને પણ આપણે કેન્દ્રિત ખરીદી કહી શકાય. ઘણી બધી શાખાઓ હોય તો બધી શાખાઓ પોતપોતાની રીતે ખરીદી ન કરતા કોઈ એક શાખામાં ખરીદી કરવામાં આવે ને પછી ત્યાંની શાખામાં માલ મોકલી દેવામાં આવે તો એને પણ કેન્દ્રિત ખરીદી તરીકે ઓળખી શકાય. જ્યાં ધંધાકીય એકમ મોટું હોય ત્યાં આ રીતની કેન્દ્રિત ખરીદીની નીતિ અપનાવવામાં આવતી હોય છે. એક જ ખરીદ વિભાગ દ્વારા તમામ વસ્તુની ખરીદી કરીએ એટલે કાર્યક્ષમ ખરીદી થઈ શકે. મોટા પાયા પરના ખરીદીના લાભો મેળવી શકાય. દાખલા તરીકે જથ્થાબંધ ખરીદીના કારણે મોટા પ્રમાણમાં વટાવ અને નીચી કિંમતે માલની ખરીદી શક્ય બને છે એટલે આપણે ઘણા બધા પડતરમાં ઘટાડો કરી શકીએ છીએ. તેમજ વહીવટી ખર્ચ પણ ઘટે છે. વારાઘડીએ માલનો ઓર્ડર મૂકવાના અને વિવિધ વ્યવહારો કરવાના હોતા નથી. કેન્દ્રિત ખરીદી એટલે શું એ ખ્યાલ આવ્યો તો હવે આપણે વાત કરીએ કેન્દ્રિત ખરીદીના ફાયદા અને મર્યાદા. એક જ જગ્યાએથી ખરીદી કરવામાં આવે તો મહત્વના ફાયદાઓ આપણે જોયા એમ કે મોટા પાયાવાળા ખરીદીના લાભો મેળવી શકાય, વટાવ મેળવી શકાય, નીચી કિંમતે માલની ખરીદી કરી શકાય, એક સરખી ગુણવત્તાવાળો માલ દરેક વિભાગને મળે એટલે ઘણા બધા ખર્ચાઓ ઉપર પણ અંકુશ આપણે લાવી શકીએ છીએ. ડિટેલમાં જોઈએ તો કેન્દ્રિત ખરીદીના ફાયદા. પહેલું છે નિષ્ણાતની સેવાનો લાભ. હવે ઘણી બધી મોટા જથ્થામાં ખરીદી કરવાની હોય ખરીદ વિભાગ શું કરે છે? કોઈ એક નિષ્ણાતની સેવા લે છે જેથી આપણે સારી ગુણવત્તાવાળો માલ મેળવી શકીએ. દરેક વિભાગ અલગ અલગ ખરીદી કરતું હોય તો આપણે નિષ્ણાંત રાખી શકીએ નહીં, પણ કેન્દ્રિત ખરીદીમાં બધા વિભાગો વતી એક જ વિભાગ ખરીદી કરે છે એટલે આપણે નિષ્ણાંતની સેવાનો લાભ લઈ શકીએ છીએ. બીજું છે મોટા પાયા પરના ખરીદીના લાભો મળે, જેની ચર્ચા હમણાં આપણે કરી કે વટાવ મેળવી શકાય. નાણાંની ચૂકવણી બાબતે પણ અમુક શરતો આપણી અનુકૂળ હોય એ રીતે રાખી શકાય, કારણ કે આપણે જથ્થાબંધ ખરીદી કરતા હોઈએ છીએ એટલે વેપારી પણ આપણે અનુકૂળ હોય એ રીતની નાણાંની ચૂકવણીની શરતો આપી શકે છે. ત્રીજું છે સમાન ગુણવત્તાવાળો માલ. દરેક વિભાગને આપણે એક ભેગો એક જ વિભાગ ખરીદી કરે છે એટલે દરેક વિભાગને સમાન ગુણવત્તાવાળો માલ મોકલી શકાય છે. ખરીદીનો વહીવટી ખર્ચ મળે.
ઘટે છે, કારણ કે દરેક વિભાગે અલગ અલગ ખરીદી કરવાની હોતી નથી, એટલે દરેક વિભાગના કર્મચારીનો સમય અને ખર્ચો બચી જાય છે. સ્ટેશનરીના પણ ઘણા બધા ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ. ખરીદી ઉપર અંકુશ. આપણે કોઈ પણ ધંધાકીય એકમ એક જ જગ્યાએથી ખરીદી કરે એટલે ખોટી માલની ઉચાપતની શક્યતા રહેતી નથી. તેમજ કેન્દ્રિત ખરીદીમાં આપણે શું કરીએ છીએ, ખરીદીનું કામ તો કેન્દ્રિત કરીએ છીએ, સાથે સાથે ઘણીવાર મધ્યસ્થ સંગ્રહ વિભાગ પણ રાખવામાં આવે છે, એટલે કે બધાની માલ એક જ જગ્યાએ સ્ટોર કરવામાં આવે તો ઉચાપતની એવી શક્યતાઓ પણ ઘટી જાય છે. તેમજ ખરીદીના અહેવાલ પણ આપણે ઝડપથી મેળવી શકીએ છીએ, એટલે અસરકારક ખરીદ અંકુશ પણ શક્ય બને છે. ત્યારબાદ છે ખરીદી બેવડાતી નથી. આ પણ મહત્વનો ફાયદો, કારણ કે આપણે ખ્યાલ જ હોય છે, જે ખરીદ વિભાગ કેન્દ્રિત ખરીદીનું કામ જેને સોંપવામાં આવ્યું હોય છે એને ખ્યાલ જ હોય છે કે સ્ટોરમાં આટલું અત્યારે કેટલું પડ્યું છે, એટલે વિવિધ વિભાગો દ્વારા માલ સામગ્રીની જરૂરિયાત અંગે ખ્યાલ આવે, માંગણી પત્રકો આવે, પછી ખરીદ વિભાગ ચેક કરશે કે સ્ટોકમાં કેટલું પડ્યું છે અને એના આધારે જ ખરીદી કરે છે, એટલે ખરીદી બેવડાતી નથી. ચકાસણીનો ખર્ચ પણ ઘટે છે, કારણ કે આપણે મધ્યસ્થ ચકાસણી વિભાગ રાખી શકીએ. મોટા પાયા પર ખરીદી કરીએ એટલે એક જ જગ્યાએ આપણે ચેક કરીએ. તમે જાણો છો કે ચકાસણી વિભાગ જનરલી કઈ રીતે હોય છે, તો કે કોઈ પણ પ્રોડક્ટ મંગાવવામાં આવે તો એના આંતરિક ગુણધર્મો બરાબર છે એના માટે ઘણીવાર લેબોરેટરીમાં ચેકિંગ કરવામાં આવે છે, અને બાહ્ય ગુણધર્મો અને માલસામાનના જથ્થામાં કોઈ ફેરફાર નથી એના માટે સેમ્પલ ચેકિંગ ઘણીવાર કરવામાં આવતું હોય છે. તો આમાં મોટા પાયા પર ખરીદી કરીએ છીએ એટલે મધ્યસ્થ ચકાસણી વિભાગ પણ આપણે રાખી શકીએ છીએ, અને એના કારણે માલ સામાનની ચકાસણી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. દરેક વિભાગે પોતપોતાનો માલ ચકાસવાની જરૂરિયાત રહેતી નથી. સંગ્રહ ખર્ચ પણ ઘટે છે, કારણ કે આપણે સંગ્રહ માટે મેં તમને કીધું એમ મધ્યસ્થ સંગ્રહ વિભાગ આપણે રાખી શકીએ છીએ, અને દરેક વિભાગને સંગ્રહ કરવાની પોતાની વ્યવસ્થા નથી કરવી પડતી, એટલે સંગ્રહ ખર્ચ પણ ઘટાડી શકાય છે. કેન્દ્રિત ખરીદીના મહત્વના ફાયદાઓમાં આપણે એ જ હોય છે કે બધા ખર્ચાઓમાં ઘટાડો કરી શકીએ, કારણ કે એક જગ્યાએથી કરવામાં આવે તો ખોટા ખર્ચા બચી જાય છે. માલ વહેંચણીમાં સમતુલા રહે છે. જરૂરિયાતવાળા વિભાગો માટે આપણે શું કરીએ છીએ, દરેક વિભાગ આપણે માંગણી પત્રક મોકલે છે, અને એક વિભાગમાં જ માલ પડ્યો રહેવાની કે માલની અછત ઊભી થવાની કોઈ શક્યતા રહેતી નથી. શું કામ? ઘણીવાર વિકેન્દ્રિત ખરીદીમાં શું હોય, એક વિભાગે ઘણો માલ મંગાવી લીધો છે, બીજા વિભાગ પાસે માલ છે જ નહીં, એવું બનતું હોય છે. જ્યારે અહીંયા આપણે શું કરીએ છીએ, જરૂરિયાતવાળા વિભાગો આપણે માંગણી પત્રક મોકલાવશે અને એના દ્વારા આપણે ખરીદી કરીને ખરીદ વિભાગ એને સમયસર માલ પહોંચાડશે, એટલે દરેક વિભાગને સંતુલિત માલની વહેંચણી કરવામાં આવતી હોવાથી અછત પણ ઊભી નથી થતી અને ઘણો બધો માલ પડ્યો રહેવાની પણ શક્યતા રહેતી નથી. 10મો મહત્વનો ફાયદો છે રહસ્ય જળવાય. વિકેન્દ્રિત ખરીદીનો આ ગેરફાયદો હશે, ક્લિયર? કારણ કે રહસ્ય એટલે કઈ બાબતમાં, તો કે આપણી માલની કિંમત કેટલી છે, આપણે કયા વેપારીઓ પાસેથી ખરીદી કરીએ છીએ, આપણા માલના સ્ટોકની સિચ્યુએશન શું છે, વગેરેને લગતા ધંધાકીય રહસ્યો જાળવી શકાય છે, કારણ કે એક જ વિભાગમાં આ બધું કાર્ય કરવામાં આવે છે એટલા માટે. 11મો ફાયદો છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટે, કારણ કે આપણે સંગ્રહ વિભાગ વ્યવસ્થિત રીતે કાર્ય કરે એટલે આપણે ખ્યાલ હોય, એક જ જગ્યાએ ખરીદી થતી હોય એટલે આપણે શું કરીએ છીએ કે સંગ્રહ ખોટો કરતા નથી, ખ્યાલ જ હોય છે કે કેટલો માલ ક્યારે મંગાવવાનો હોય છે, એટલે ખોટો સંગ્રહ નથી થતો દરેક વિભાગનો, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટી જાય છે. આ વાત કરીએ આપણે કેન્દ્રિત ખરીદીની ફાયદાઓ, એટલે કે એક જ જગ્યાએથી ખરીદી કરવામાં આવે ત્યારે આપણે કયા કયા લાભો મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ કેન્દ્રિત ખરીદીની મર્યાદાઓ. હવે એક જ જગ્યાએથી ખરીદી કરવામાં આવે તો કઈ કઈ મર્યાદાઓ છે, યાદ રાખજો. આમાંથી ઘણા બધા કેન્દ્રિત ખરીદીની મર્યાદાઓ એ વિકેન્દ્રિત ખરીદીના ફાયદા બનશે, એટલે કાલના લેક્ચરમાં આપણે જે વાત કરશું વિકેન્દ્રિત ખરીદી એ આને સંલગ્ન જ પોઈન્ટ્સ આવશે, એટલે એ રીતે જોવું. હવે કેન્દ્રિત ખરીદીની મર્યાદાઓ. પહેલું છે નિષ્ણાંતોનો ખર્ચ વધે. હમણાં આપણે વાત કરી પહેલું જ કેન્દ્રિત ખરીદીનો ફાયદો, તો કે એક મોટા જથ્થામાં માલની ખરીદી કરવાની હોવાથી આપણે નિષ્ણાંતનો લાભ લઈ શકીએ છીએ. હવે નિષ્ણાંતની સેવા લઈએ તો નિષ્ણાંતોને ફી મોટા પાયા પર ચૂકવવી પડે અને એ ખર્ચ વધી જાય છે. બીજું છે ખરીદી અંકુશ મુશ્કેલ બને. જુદા જુદા એકમો જ્યારે અલગ અલગ વિસ્તારમાં હોય ત્યારે આપણે ખરીદીનો અંકુશ
મુશ્કેલ બની જાય છે. કેન્દ્રિત ખરીદીની મર્યાદાઓમાં મહત્વની મર્યાદાઓ એટલા માટે જ હોય છે કે જ્યારે ધંધાકીય એકમના બીજા એકમો એટલે શાખાઓ અલગ અલગ વિસ્તારમાં હોય ત્યારે કેન્દ્રિત ખરીદીના ખર્ચા ઘટાડવા જતા ખર્ચા વધી જતા હોય એવું પણ બને. કારણ કે દરેક વિભાગ અથવા તો દરેક શાખા એક શાખાને માંગણી પત્રકો મોકલે, માલ મંગાવવામાં આવે, ફરીથી જ્યારે આ વિભાગોને આપણે માલની હેરફેર કરીએ ત્યારે વાહન વ્યવહારના ખર્ચા વધી જતા હોય છે. એટલે મોસ્ટલી જે કેન્દ્રિત ખરીદીની મર્યાદાઓ છે એ શેના કારણે છે? જ્યારે વિભાગો અથવા તો વિવિધ એકમો આપણા અલગ અલગ વિસ્તારમાં હોય ત્યારે ખરીદીનો અંકુશ મુશ્કેલ બને છે અને બીજી પણ મર્યાદાઓ એને સંલગ્ન કહી શકાય. ત્રીજું છે અલગ જરૂરિયાતો. જ્યારે દરેક વિભાગને અલગ અલગ માલની જરૂરિયાત હોય ત્યારે આ એક કેન્દ્રિત ખરીદી હોય તો એ યોગ્ય લાભ આપી શકતી નથી. કારણ કે નાના જથ્થામાં માલ ખરીદવો પડે છે. અલગ અલગ વિભાગો માટે અલગ અલગ માલ સામાનની જરૂરિયાત હોય ત્યારે એ લાભો મેળવી શકાતા નથી. એટલે મોટા પાયા પર ખરીદીની શક્યતા જ રહેતી નથી. કારણ કે દરેક વિભાગની જે માલ સામાનની જરૂરિયાત છે એ અલગ અલગ છે. તો એને નાના જથ્થામાં ઘણી બધી ખરીદી કરવી પડે અને ખરીદ વિભાગનું કાર્ય પણ વધી જાય છે. ચોથું છે પુરવઠો મેળવવામાં વિલંબ મળે. હવે જ્યારે વિવિધ વિસ્તારમાં અલગ અલગ એકમો રહેલા હોય ત્યારે પર્ટિક્યુલર એક વિભાગ પાસેથી ત્યાં માલ પહોંચતા પણ વાર લાગી જતી હોય છે. એટલે જ ઉત્પાદન સાતત્ય અવરોધાય છે. દરેક વિભાગ પોતાની માલ સામાનની જરૂરિયાત પ્રમાણે એક વિભાગને જણાવે, એ ખરીદ વિભાગ માલની ખરીદી કરે, વેપારી પાસેથી ટેન્ડર મંગાવવા વગેરે કાર્યો કરીને એટલે ત્યાંથી પણ વાર લાગે અને પછી માલ આવે ત્યારે પણ ક્યાં આવે છે? મધ્યસ્થ સંગ્રહ વિભાગમાં અને ત્યાંથી ફરીથી અલગ અલગ એકમોમાં મોકલવામાં આવે. તો આ રીતે ઉત્પાદન સાતત્ય જોખમાય છે કારણ કે માલ પહોંચતા વાર લાગે છે. એટલે જ મેં તમને કહ્યું એમ કે અલગ અલગ વિસ્તારમાં જે કંપનીના માલ સામાન વિભાગ હોય અથવા તો વિવિધ એકમો અલગ અલગ વિભાગમાં હોય ત્યારે કેન્દ્રિત ખરીદીની મહત્વની મર્યાદા બની જતી હોય છે. છઠ્ઠું છે ખરીદ નીતિમાં ફેરફાર કરવો મુશ્કેલ. કોઈ પણ નીતિ એ પછી કેન્દ્રિત હોય કે વિકેન્દ્રિત ખરીદી હોય એનામાં એકવાર નક્કી થઈ ગયા પછી ખરીદ નીતિમાં ઝડપથી ફેરફાર થઈ શકતા નથી. સાતમી મર્યાદા છે નાની ભૂલથી મોટું નુકસાન. જો ખરીદ વિભાગ છે એ કિંમત, ગુણવત્તા કે સમય નક્કી કરવામાં જો કોઈ ભૂલ કરે તો એ વિભાગની ભૂલ દરેક વિભાગે ભોગવવી પડતી હોય છે. એટલે ખરીદ વિભાગની નાની ભૂલથી દરેક વિભાગને મોટું નુકસાન સહન કરવું પડતું હોય છે. આઠમું છે નાના એકમો માટે પ્રતિકૂળ. આપણે વ્યાખ્યામાં જોયું કે કેન્દ્રિત ખરીદી એ જનરલી મોટા એકમો માટે પરવડે છે. એટલે નાના એકમો માટે નિષ્ણાંતોનો ખર્ચ પણ મોટો ખર્ચ થઈ જાય. લાંબી ખરીદીની વિધિ અનુસરવી પડે એ કોઈ પણ નાના એકમને પરવડે નહીં. એટલે નાના એકમો માટે આ પ્રતિકૂળ છે એની મર્યાદા છે એ મોટા એકમો માટે જ અનુકૂળ આવે છે. અને નવમી મર્યાદા છે આંતરિક અને બાહ્ય હેરફેરનો ખર્ચ વધી જાય. જ્યારે આપણે એક વિભાગમાંથી ખરીદી કરીએ પછી અલગ અલગ વિભાગમાં મોકલવામાં આવે ત્યારે એ વહન ખર્ચ વધી જતો હોય છે. અને જ્યારે વિભાગો અલગ અલગ વિસ્તારમાં હોય ત્યારે બાહ્ય હેરફેર કરવી પડે છે એ પણ ખર્ચો વધી જતો હોય છે. આમ કહી શકાય કે કેન્દ્રિત ખરીદી દરેક સંજોગોમાં ફાયદાકારક નથી, પણ મોટું એકમ હોય ત્યાં મહત્વના ફાયદાઓ અપાવીને મોટા જથ્થામાં ખરીદી કરીને ઘણા બધા ખર્ચાઓ બચાવી શકાતા હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું વિકેન્દ્રિત ખરીદી એટલે શું અને એના ફાયદા અને મર્યાદા.